વાલા મિત્રો, નમ્રતા ઈસુનો એક અદ્ભુત ગુણ હતો. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પણ નમ્ર બનીએ અને ઈશ્વરને તથા અન્ય લોકોને આદર આપીએ. પોતાની જાતને નમ્ર કરવાથી તમે ઈસુના જેવો સ્વભાવ કેળવી શકો છો. શું તમે તેમ કરવા તૈયાર છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં હું આપનો પ્રેમથી આવકાર કરું છું. આજથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરીશું. તેનો વિષય છે સાચો પસ્તાવો. આ વિષયના સંદર્ભમાં આપણે દર અઠવાડિયે નવી બાબતો વિશે વાર્તાલાપ કરીશું. વાલા મિત્રો, આત્મિક જીવનની મુસાફરીમાં સાચો પસ્તાવો બહુ અગત્યનો ભાગ ભજવે છે. મુસાફરીની વાત પરથી મને અત્યારે એક ઘટના યાદ આવે છે. થોડા સમય પહેલાં અમે એક કાર લઈને કુટુંબ સાથે ફરવા ગયા હતા. ઘરેથી નીકળતી વખતે અમે કારમાં GPS ચાલુ કર્યું, જેથી અમે ચોક્કસ જગ્યા પર સલામત પહોંચી શકીએ. આ એક ટેકનોલોજી છે જે તમને રસ્તો બતાવવાનું કામ કરે છે. અમે ચિંતા વગર અમારી મુસાફરીમાં આગળ વધી રહ્યા હતા, કારણ કે અમને ખાતરી હતી કે હવે અમે ભૂલ વગર તે જગ્યા પર પહોંચી જઈશું. શું તમે તે જીપીએસની મદદથી સાચી જગ્યા પર પહોંચી શક્યા કે નહીં? થોડા અંતર સુધી ગયા પછી રસ્તામાં અમે એક બોર્ડ પર સૂચના લખેલી જોઈ કે અમારા ધારેલા સ્થળ પર પહોંચવા અમારે જમણી બાજુ વળીને આગળ વધવાનું છે. તેથી અમે તે સૂચના પ્રમાણે જમણી બાજુ વળીને આગળ વધવા લાગ્યા. પણ પેલું જીપીએસ અમને સતત સૂચના આપી રહ્યું હતું કે યુ ટર્ન લો, પણ અમે તેને ધ્યાનમાં લીધું નહીં અને બીજો રસ્તો પસંદ કર્યો. તમારી વાત તો બહુ રસપ્રદ લાગે છે. તે પછી શું થયું? થોડી વાર સુધી અમે આગળ વધ્યા, પણ પેલો રસ્તો અમને એક ગામમાં લઈ ગયો. તેથી અમે ત્યાં ઊભા રહ્યા. ત્યાંથી પાછા ફર્યા અને જીપીએસના રસ્તા પ્રમાણે આગળ વધ્યા. થોડી વારમાં જ અમે ચોક્કસ જગ્યા પર પહોંચી ગયા. જો અમે પોતાની જ રીતે આગળ વધતા રહ્યા હોત તો કદાચ અમે બીજી કોઈ જગ્યા પર ચાલ્યા ગયા હોત અને ત્યાંથી પાછા ફરવું પણ મુશ્કેલ થઈ જાત. ઈશ્વરને ધન્યવાદ કે તે તમને સલામત રીતે યોગ્ય જગ્યા પર લઈ ગયા. વહાલા મિત્રો, પસ્તાવો કરવાની વાત પણ પેલા યુ ટર્ન જેવી જ છે. પસ્તાવો કરવો એટલે પાપ કરવાથી પાછા ફરવું, આપણી ભૂલો બદલ ખેદ વ્યક્ત કરવો અને તેનો ત્યાગ કરવો. યાદ રાખો, પાપોની કબૂલાત કરવી અને પસ્તાવો કરવો તે બંને બાબતો અલગ છે. ફક્ત ભૂલ બદલ ખેદ વ્યક્ત કરવો અને કબૂલાત કરવી એટલું પૂરતું નથી. સાચો પસ્તાવો એટલે પોતાના પાપથી પાછા ફરવું અને ઈશ્વરની આધીનતામાં ચાલવાનું સમર્પણ કરવું. કેટલીક વાર આપણે બહુ સામાન્ય રીતે ઈશ્વરને કહી દઈએ છીએ કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં કરું. પણ તરત જ આપણે તે ભૂલી જઈએ છીએ અને ફરીથી તે જ ભૂલ કરીએ છીએ. મિત્રો, પરીક્ષણનો સામનો કરવા અને ઈશ્વરને આધીન થઈને જીવવા માટે આપણે ઈશ્વરના સામર્થ્ય પર આધાર રાખવાનો છે. કદાચ આપણે નિષ્ફળ જઈએ, પણ જ્યાં સુધી આપણે તેના પર વિજય ના મેળવીએ ત્યાં સુધી આપણે પસ્તાવા સહિત ઈશ્વરની પાસે જવાનું ચાલુ રાખવાનું છે અને ઈશ્વરની મદદ માગવાની છે. વહાલા મિત્રો, પસ્તાવો કરવો અઘરું છે,
પણ તેનું પરિણામ આનંદ અને આશીર્વાદ છે. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણું હૃદય હળવાશ અનુભવે છે. ઈશ્વરે તેને એવી રીતે જ બનાવ્યું છે. હું માનું છું કે અભિમાન એ ઈશ્વર પરના વિશ્વાસથી વિરોધી બાબત છે. અભિમાની માણસ પોતાની જાત પર આધાર રાખે છે, પણ ઈશ્વર પર વિશ્વાસ કરનાર માણસ ઈશ્વર પર આધાર રાખે છે. જે માર્ગ આપણને અભિમાનથી બહાર લાવીને ઈશ્વર પરના ભરોસા તરફ દોરી જાય છે તે તો નમ્રતા છે. નમ્રતા માટે આપણે હંમેશા કિંમત ચૂકવવી પડે છે, પણ તે યોગ્ય છે અથવા અર્થપૂર્ણ છે. તેથી જ મિત્રો, આજે આપણે નમ્રતા વિશે વાર્તાલાપ કરવાના છે, જે પસ્તાવા તરફ દોરી જાય છે. હું માનું છું કે નમ્રતા એ તો ભલાઈ અને કરુણા જેવી છે, જે આપણા કાર્યો, શબ્દો અને વલણ દ્વારા પ્રગટ થાય છે. જો નમ્રતાની વ્યાખ્યા આપું તો નમ્રતા અભિમાન, ગર્વ અથવા અહમથી તદ્દન વિરોધી બાબત છે. મારી બહેનો, શું તમને ખબર છે, પવિત્ર બાઇબલમાં 100 કરતાં વધારે વખત નમ્રતા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્તનું જીવન પણ નમ્રતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. તે બતાવે છે કે ઈશ્વરના બાળકો તરીકે નમ્રતાનો અર્થ સમજવો આપણા માટે પણ કેટલું મહત્ત્વનું છે. નીતિવચનો 3:5 બાઇબલ જણાવે છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. આ વચનમાં નમ્રતાનો સંપૂર્ણ અર્થ સમાયેલો છે. નમ્ર બનવા માટે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ કે તે મને સાચા માર્ગ પર દોરી જશે અને પરીક્ષણથી બચાવશે. આપણે ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવાનો છે અને ઈશ્વરના ડાપણ અને સમજણ પર આધાર રાખવાનો છે. તમારી વાત એકદમ સાચી છે. આપણે જાણીએ છીએ કે અરણ્યમાં ઈશ્વરે સ્વર્ગીય માનનાથી ઇઝરાયેલ પ્રજાનું પોષણ કર્યું. તેની પાછળનો હેતુ તેઓને નમ્ર બનાવવાનો હતો. જ્યારે તેઓ અરણ્યમાંથી વચનના દેશમાં જઈ રહ્યા હતા, ત્યારે ઈશ્વર પર ભરોસો રાખવા ઈશ્વરે તેઓને તૈયાર કર્યા. પુનર્નિયમ 8 અને 2 લખ્યું છે, અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. ખરેખર આ બહુ રસપ્રદ વચન છે. પણ મને આશ્ચર્ય લાગતું હતું કે માનના ખાવામાં નમ્રતાની વાત ક્યાં આવી? આપણા જીવન માટે આ વચન આજે આપણને શું શીખવે છે? મિત્રો, આ વચન કેટલાક વ્યવહારિક સત્યોને પ્રગટ કરે છે, તે ધ્યાનથી સાંભળો. પ્રથમ સત્ય એ છે કે ઈશ્વર આપણને પૂરું પાડનાર છે. ઇસરાયેલ લોકો મિસરમાં મજૂરી કરતા હતા, જેથી તેઓની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેમણે પોતાની મજૂરી પર આધાર રાખ્યો. હવે તેમણે આકાશ તરફ દ્રષ્ટિ રાખીને ઈશ્વર પર આધાર રાખવાનો હતો. કેટલી અદ્ભુત આ વાત છે! આપણા ઈશ્વર આપણી દરેક જરૂરિયાતો પૂરી પાડશે તે બહુ ખાતરીદાયક બાબત છે. સાચી વાત. બીજું સત્ય એ છે કે ઈશ્વર આપણને જે જોઈએ તે બધું આપી દેતા નથી, પણ આપણને જેની જરૂર છે તે આપે છે. ઈશ્વરે પૂરું પાડેલું સ્વર્ગીય માનના એ કોઈ સામાન્ય ખોરાક નહોતો, પણ ઈશ્વર જાણતા હતા કે અરણ્યમાં ઇસરાયેલ પ્રજાને માટે તે એક સંપૂર્ણ પોષણ સમાન હતું. મિત્રો, આપણી જરૂરિયાતોને ઈશ્વર આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે. થોડા સમય પૂરતી સુખ સગવડો કરતાં આપણા કાયમી ભલામાં ઈશ્વરને વધારે રસ છે. ત્રીજું સત્ય એ છે કે ઈશ્વરની સંપૂર્ણતા આપણા હૃદયનું રક્ષણ કરે છે, કારણ કે આપણી ઈચ્છાઓ આપણા હૃદયને ભ્રષ્ટ કરે છે. ખરેખર આ સત્ય જાણીને તો મને બહુ આનંદ થયો. મિત્રો, સ્વર્ગીય માનના તો એક અલગ જ પ્રકારનો ખોરાક હતો, કારણ કે
તે કોઈ માણસ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. માણસ દ્વારા બનાવેલો ખોરાક ઈશ્વર ઈચ્છે એવી સંપૂર્ણતા આપી શકતો નથી. માણસે પ્રાપ્ત કરેલી સફળતા, સમૃદ્ધિ અને સંપત્તિનું પણ એવું જ છે. તે આપણને સંતોષ આપી શકતા નથી. ફક્ત ઈશ્વરનું વચન જ આપણા આત્માની ભૂખને સંતોષી શકે છે. તે આપણને જીવંત રાખે છે અને ઊંડો સંતોષ પણ આપે છે. આપણે હંમેશા ઈશ્વરને મળવાની ઈચ્છા રાખવી જોઈએ. ત્યારે ઈશ્વર પણ જાણશે કે દરેક બાબતનો સામનો કરવા માટે આપણું હૃદય તૈયાર છે અને ભરોસાપાત્ર પણ છે. વહાલી બહેનો, આ જીવનમાં આપણે કાં તો અહંકારના માર્ગ પર ચાલીએ છીએ અને પોતાના પર આધાર રાખીએ છીએ, અથવા તો ઈશ્વર પર આધાર રાખીને નમ્રતાના માર્ગ પર ચાલી શકીએ છીએ. આપણે ઈશ્વર પર ભરોસો રાખવાનું પસંદ કરવું જોઈએ અને તેની મદદથી આપણા સંજોગોનો સામનો કરવો જોઈએ. થોડા વર્ષો અગાઉ મને એવું લાગતું હતું કે નમ્રતા એ નબળાઈનું પ્રતીક છે, પણ હવે મને ખ્યાલ આવી ગયો છે કે તે તો બહુ શક્તિશાળી ગુણ છે. તે આપણને એકતામાં રાખે છે. તેનાથી આપણને કોઈ નુકસાન થતું નથી. નમ્રતાને લીધે આપણે ઈશ્વરને આદર આપીએ છીએ અને તેને લીધે ઈશ્વર પણ આપણને આદર આપે છે. નમ્ર લોકો બીજા લોકોની સામે પ્રતિક્રિયા આપતા નથી. ઈશ્વર ઈચ્છે છે તેવી રીતે તેઓ પ્રતિભાવ આપે છે, કારણ કે બીજાઓની આગળ પોતાની યોગ્યતા સાબિત કરવી તેમને જરૂરી લાગતું નથી. તેઓ જાણે છે કે તેઓની ઓળખ અને સલામતી તો ઈશ્વરમાં છે. તેઓ ઈશ્વરના માર્ગને આધીન થાય છે અને હેતુલક્ષી જીવન જીવે છે. શું તમે નમ્ર બનવા તૈયાર છો? મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્તંભ તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે નમ્રતા સંબંધી શીખી રહ્યા છીએ, ત્યારે મને પ્રભુ ઈસુની નમ્રતા દર્શાવતો એક પ્રસંગ યાદ આવે છે. આપણે બધા તેને બહુ સારી રીતે જાણીએ છીએ. પ્રભુ ઈસુએ પોતાના મૃત્યુ અગાઉ પોતાના શિષ્યોની સાથે છેલ્લું ભોજન લીધું હતું, પણ તે પહેલાં પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા અને રૂમાલથી તેઓના પગને લૂછ્યા.
આ કાર્ય પ્રભુ ઈસુની નમ્રતા બતાવે છે. તેઓ પોતે ગુરુ હોવા છતાં પોતાના શિષ્યોના પગ ધોવામાં તેમને સહેજ પણ શરમ લાગી નહીં. આ જ સાચી નમ્રતા છે. આપણે પણ ઈસુના અનુયાયીઓ તરીકે આવી નમ્રતાને જીવનમાં સ્થાન આપવાનું છે. પ્રભુ ઈસુની આ નમ્રતાને યાદ કરાવવા બદલ આપનો આભાર. આકાશ અને પૃથ્વીના જે માલિક છે તે પોતે નમ્ર બન્યા તે જાણવું બહુ અદ્ભુત લાગે છે. મિત્રો, નમ્રતા અને આધીનતા બંને સાથે જાય છે. 1 પિતર 5:6 ઈશ્વરનું વચન શીખવે છે, એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. એકબીજાને આધીન થવાથી અને નમ્રતા પહેરી લેવાથી આપણે બીજાઓની સાથે શાંતિ અને એકતામાં રહી શકીએ છીએ. આપણે એટલો ગર્વ ના રાખીએ કે જેથી આપણે પોતાને સુધારી ના શકીએ. આપણે એવી માનસિકતા પણ ના કેળવીએ કે મારા વિચારો અને અભિપ્રાયો હંમેશા બીજા કરતાં સારા જ હોય છે. પ્રિય બહેનો, એકબીજાને આધીન થવાથી અને નમ્ર બનવાથી આપણે ફક્ત ને ફક્ત ઈશ્વરની સેવા કરીએ છીએ તે યાદ રાખો. આપણે ઈશ્વરની બીકમાં અને તેમના વચન અનુસાર જીવન જીવવાનું છે. આપણો ધ્યેય ફક્ત એક જ હોવો જોઈએ કે માણસોની માગણીઓ કે અપેક્ષાઓને પૂરી કરવાને બદલે ઈશ્વરની ઈચ્છામાં પોતાની જાતને નમ્ર કરવી. ઈશ્વરનું વચન પણ આપણને ઈશ્વરની આગળ શાંત અને નમ્ર બનવા માટે ઉત્તેજન આપે છે. પણ કેટલીક પરિસ્થિતિ એવી પણ હોય છે જેમાં ઈશ્વર ઈચ્છે છે કે આપણે હિંમતથી બીજાઓની સમક્ષ બોલીએ. દરેક સ્થિતિમાં ઈશ્વરને આનંદ થાય તે રીતે આપણો ઉપયોગ કરવા આપણે ઈશ્વરને અનુમતિ આપીએ. વાલી બહેનો, પવિત્ર બાઇબલ આપણને એવું પણ ઉત્તેજન આપે છે કે આપણા તાલંતો અને શક્તિઓનો પણ આપણે પૂરી નમ્રતાથી ઉપયોગ કરવો જોઈએ. રોમન 12:3 લખ્યું છે, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. હવે આ વચનનો અર્થ એવો નથી કે ઈશ્વરે આપણને જે કૃપાદાનો આપ્યા છે અને તેડું આપ્યું છે તેનો આપણે નકાર કરવો જોઈએ. ઈશ્વર આપણા જીવનમાં અને આપણા જીવન મારફતે અદ્ભુત અને મહાન કાર્ય કરવા માંગે છે. ઈશ્વરે આપણને જુદા જુદા તાલંતો અને કૃપાદાનો આપ્યા છે. ઈશ્વર આપણને તેમના હેતુને માટે અને તેમના મહિમાને માટે ઉપયોગ કરવા સમર્થ બનાવવા માંગે છે. આપણે દરેકે આ બાબતે જાગૃત રહેવું જોઈએ. ઈશ્વરની દોરવણી અને માર્ગદર્શન અનુસાર આપણા તાલંતો અને આવડતોનો ઉપયોગ કરવો તથા આપણા જીવન મારફતે ઈશ્વરને સંપૂર્ણ આદર અને મહિમા આપવો તે જ સાચી નમ્રતા છે. યાકૂબ 4:10 બાઇબલ જણાવે છે, પ્રભુની આગળ તમે દીન થાવ એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. નમ્ર બનવું એટલે ઈસુ ખ્રિસ્તના જેવું મન રાખવું. ઈસુ ખ્રિસ્ત નમ્રતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઈસુ ખ્રિસ્તે પોતાના સ્વમાન કે આદરની અપેક્ષા રાખી નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં તેને જતું કર્યું જેથી ઈશ્વરનું નામ ઊંચું થાય અને તેમના જીવનથી ઈશ્વરને મહિમા મળે. વહાલા મિત્રો, ઈશ્વરની ઈચ્છા એવી છે કે આપણે પણ નમ્ર બનીએ અને તેમની ઈચ્છા પ્રમાણે કરીએ, પરંતુ આપણું અભિમાન ઈશ્વરને આપણા જીવનમાં કામ કરતા અટકાવે છે. બાઇબલમાં યુસફની વાત લખવામાં આવી છે. યુસફે સ્વપ્ન જોયું કે તે અધિકાર ધરાવનાર મહાન માણસ બનશે. તે તો યુવાન અને ઉત્સાહી માણસ હતો, પણ તેના ભાઈઓએ તેનો ધિક્કાર કર્યો અને તેને ગુલામ તરીકે વેચી દીધો. ઈશ્વરે તેની આ પરિસ્થિતિનો ઉપયોગ યુસફની કસોટી કરવા અને તેને તાલીમ આપવા માટે કર્યો. તે કોઈ પણ ગુના વગર 13 વર્ષ સુધી જેલમાં રહ્યો, પણ તે સમય દરમિયાન ઈશ્વરે
પોતાના હેતુને માટે તેને તૈયાર કર્યો. મિસરના રાજા પછીનો અધિપતિ તે બન્યો. જ્યારે 7 વર્ષનો દુકાળનો સમય હતો ત્યારે તેણે અસંખ્ય લોકોને અનાજ પૂરું પાડ્યું. તેમાં તેના ભાઈઓ અને પિતાનો પણ સમાવેશ થતો હતો. સાચે જ યુસુફના માટે ઈશ્વરની યોજના કેવી મહાન હતી. તે પછી નવા કરારમાં પિતર વિશે લખવામાં આવ્યું છે. પિતર એક શક્તિશાળી માણસ હતો, પણ તેને તેનો ગર્વ હતો. ઈશ્વરે તેનો ઉપયોગ કરતા પહેલાં તેને નમ્ર બનાવ્યો. વર્તમાન સમયમાં પણ કેટલાક આગેવાનો એવા છે કે જેઓની પાસે ઘણા બધા કુદરતી તાલંતો છે, પણ તેઓમાં અહંકાર છે. તેઓએ કેવી રીતે ઈશ્વર ઉપર આધાર રાખવો તે શીખવાની જરૂર છે. તેઓએ સ્વકેન્દ્રિતમાંથી ઈશ્વર કેન્દ્રિત બનવાની જરૂર છે. મારી વાલી બહેનો, જ્યારે આપણામાં ગર્વ અથવા અહંકાર આવે છે ત્યારે ઈશ્વરનું સાંભળવું આપણા માટે મુશ્કેલ બની જાય છે. આપણે એવું વિચારવા લાગીએ છીએ કે હું બધું જ કરી શકું છું. આ જીવન સંકટોથી ભરેલું છે, પણ ઈશ્વર આપણને ડાપણ આપે છે અને આપણા પગલાંને ગોઠવે છે. આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે ઈશ્વરની જરૂર છે તે આપણે સમજવું જોઈએ અને ઈશ્વરની કૃપા, સામર્થ્ય અને પરાક્રમ પ્રાપ્ત કરવા માટે પૂરી નમ્રતાથી ઈશ્વરની પાસે જવું જોઈએ. મિત્રો, નમ્ર બનવાનું બીજું કારણ એ છે કે ઈશ્વરની પાછળ ચાલવાની વાસ્તવિકતાની 2 બાજુ છે. આપણે ખ્રિસ્તમાં સંપૂર્ણ થયા છીએ, છતાં આપણે તેમના જેવા બનવાનું છે. આપણા જીવનમાં ખ્રિસ્તની હાજરી છે, પણ તે છતાં આપણે પાપનો સામનો પણ કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તની સાથે આપણને સંપૂર્ણ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં દરરોજના જીવનમાં જે તકલીફો આવે છે તેમાં સાચી પસંદગી કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. પણ જ્યારે આપણે નમ્ર બનીએ છીએ ત્યારે આ 2 પ્રકારની વાસ્તવિકતા સામે આપણે નિરાશ થયા વગર ઈશ્વરના સામર્થ્ય પર આધાર રાખીને વિજયી બની શકીએ છીએ. પ્રિય મિત્રો, આ જીવન બહુ કઠણ છે. તેમાં આપણે ઈશ્વરની કૃપાની જરૂર છે. ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધવા માટે નમ્રતા અગત્યનો ભાગ ભજવે છે. વર્તમાન સમયમાં જીવન જીવવા માટે ઈશ્વર આપણને નમ્ર બનવાના રસ્તા બતાવે છે. પણ શું તમે નમ્રતા સાથે આગળ વધવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર પિતા, તમે પ્રભુ ઈસુની મારફતે અમને નમ્ર બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. અમને પણ તમારી દીકરીઓ તરીકે નમ્ર બનવા સહાય કરો. અમારા અભિમાન અને અહંકારને દૂર કરો. કોઈ પણ બાબતમાં અમે ગર્વ ના કરીએ, પણ તમને જ આદર અને મહિમા આપીએ, તે માટે અમને દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમીન. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર
બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે નમ્ર બનવા વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આશાવાન સ્ત્રીઓ તરીકે આપણા હૃદયનો એ જ પોકાર હોવો જોઈએ કે જેમ ઈશ્વર આપણને સાર્વકાલિક પ્રેમ કરે છે તેમજ આપણે પણ આપણા સ્વજનોને પ્રેમ કરી શકીએ. હા, ઈસુ ખ્રિસ્તના પ્રેમને આપણા જીવન મારફતે પ્રગટ કરવો તે જ આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ. ભલે આપણે ઈસુની માફક કોઈના પગ ના ધોઈએ, પણ આપણા કાર્યોમાં ઈસુના જેવી નમ્રતા દેખાવી જોઈએ. જ્યારે આપણે કુટુંબની અને આસપાસના લોકોની કાળજી લઈએ ત્યારે તેમાં ઈશ્વરનો પ્રેમ દેખાવો જોઈએ, જેથી તેઓના જીવનોનું પરિવર્તન થાય. મારી બહેનો, જ્યારે આપણે નમ્ર બનીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને કે પોતાની સિદ્ધિઓને પ્રગટ કરતા નથી, પણ આપણું અભિમાન આભારી વલણમાં બદલાઈ જાય છે. ઈશ્વર પર ભરોસો રાખવાની બાબતમાં અને આપણું ભવિષ્ય ઈશ્વરના હાથમાં મૂકવાની બાબતમાં આપણે પૂરી નમ્રતા રાખવી જોઈએ. ઈશ્વરના માર્ગો અને યોજનાઓ આપણા માર્ગો અને યોજનાઓ કરતાં મહાન છે, તે હંમેશા યાદ રાખો. મિત્રો, આપણા રોજિંદા જીવનમાં પણ કેટલાક કાર્યો મારફતે નમ્રતા પ્રગટ કરી શકાય છે. દાખલા તરીકે પોતાની ભૂલને સ્વીકારવી, બીજાને શાંતિથી સાંભળવા, ઈશ્વરના આશીર્વાદને યાદ રાખીને આભાર માનવો, બીજાઓ સાથે પ્રેમ અને ધીરજથી વર્તવું, બીજાઓને માન આપવું અને અશક્ય બાબતો માટે પણ ઈશ્વર પર ભરોસો રાખવો વગેરે. વાલી બહેનો, નમ્રતાનો આ ગુણ આપણને ઈસુના જેવા બનવા સહાય કરે છે. ઈશ્વરનું ડાપણ અને જ્ઞાન આપણને સાચા નિર્ણયો લેવા મદદ કરે છે. પોતાની જાતને નમ્ર બનાવવાથી આપણને યાદ રહે કે આપણે એકલા તકલીફોનો સામનો કરી શકતા નથી. તેથી જ આશાવાન સ્ત્રીઓ તરીકે આપણે પોતાની જાતને, પોતાની ઈચ્છાઓને અને પોતાના સ્વમાનને ઈશ્વરના હાથમાં મૂકી દઈએ. ઈશ્વર આપણને તેની કૃપા દ્વારા સાચા અર્થમાં ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા અને તેમને મહિમા આપવા સહાય કરશે. પ્રિય દર્શકો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 9429375512 9429375512. આ અમારા નવા નંબર ઉપર આપ મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.